નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સાબરકાંઠાના ઈડરમાં એસએમસી ટીમે છાપો મારીને એક ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો ભંડાફોડ કર્યો છે. ઈડરમાં એક સ્થાનિક નેતાના પરિસરમાં છેલ્લા 3 વર્ષથી એક ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. નેતાના પરિસરમાં ભાડાના મકાનમાં છેલ્લા 3 વર્ષથી આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. વિદેશમાં લોન અપાવવાના જાળમાં ફસાવી લોકોને ઠગવામાં આવી રહ્યા હતા. ડોલરને ભારતીય ચલણમાં બદલીને લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગુજરાત સરકારના બજેટને સામાન્ય જનતા સાથેનો ધોખો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ બજેટ શિક્ષણ, આરોગ્ય, ખેડૂત અને યુવાનો જેવા કોઈપણ વર્ગ માટે કંઈ નથી. આપ નેતાઓએ ભાજપ પર અહંકારનો આરોપ લગાવતા કોંગ્રેસને તેની જેબમાં હોવાનું જણાવ્યું. તેમણે પંજાબમાં આપ સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં બદલાવનું આહ્વાન કર્યું. અમદાવાદમાં આઈસ્ક્રીમ ટ્રકમાં દારૂની તસ્કરી કરતા પકડાયેલા લોકોને ધરપકડ કરવામાં આવી છે. દારૂને રાજસ્થાનથી ગુજરાતમાં એક સફેદ આઈસ્ક્રીમ ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. કરસ્તાન પોલીસે આઈસ્ક્રીમના ખાલી પ્લાસ્ટિક ડબ્બાઓની આડમાં દારૂની તસ્કરીમાં સામેલ એક વ્યક્તિને ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નાના ચિલોડાથી ટ્રકમાંથી દારૂ જપ્ત કર્યો છે. જવાનસિંહ ઉર્ફે નેનાસિંહ, કાનસિંહ રાવત અને પ્રેમકુમાર ભંડની ધરપકડ કરવામાં આવી છે. દારૂ, ટ્રક, રોકડ અને અન્ય સામાન મળી કુલ 12,19,000 રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. બહેરામપુરા પોલીસ ચોકી નજીક એક યુવકની હત્યાની ઘટના બની છે. યુવક હિમેશ પરમારની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને FSLએ મામલાની તપાસ શરૂ કરી છે. મૃતક યુવક બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બેમોસમ વરસાદ થવાની આગાહી કરી છે. 2 પ્રણાલીઓ સક્રિય થઈ ગઈ છે. ઉપરની હવા ચક્રવાતી પરિભ્રમણ અને એક નીચા દબાણના ક્ષેત્ર સક્રિય થવાને કારણે ગુજરાતમાં બેમોસમ વરસાદ થશે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં બેમોસમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. પાકિસ્તાનનું સૈન્ય સ્થાપન હમાસ અને મુસ્લિમ બ્રધરહુડ જેવા કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોને ઓપરેશન માટે જગ્યા પૂરી પાડી રહ્યું છે. તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સ્થાનિક સંગઠનોને ટેકો મળી રહ્યું છે. સાથે સાથે તે ગાઝા અને કાશ્મીરના મુદ્દે ઇસ્લામિક દેશોથી સમર્થન માંગી રહ્યું છે. આ દાવો અફઘાન ડાયસ્પોરા નેટવર્કની એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં આ બાબત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ભારત પશ્ચિમી દેશો અને ઇઝરાયલ વિરુદ્ધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોને સંગઠિત કરવા માટે પાકિસ્તાન હમાસને આશ્રય આપી રહ્યું છે. બનાસકાંઠામાં SOG પોલીસે ગેરકાયદેસર હથિયારો સામે મોટી કાર્યવાહી કરી છે. ડીસાના સમાઉ મોટાવાસથી એક વ્યક્તિને 2 બંદૂકો સાથે ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક પાઇપગન અને એક 2 પાઇપગન સાથે 10,000 રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. માહિતીના આધારે પોલીસે આરોપીને તેના ઘરેથી લાયસન્સ વગરના હથિયારો સાથે ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ પ્રમુખના નિર્દેશ મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા RTOએ ગોધરા શહેરમાં ગેરકાયદેસર રીતે નવા વાહનો વેચતા 2 ઓપરેટરો સામે કાર્યવાહી કરી છે. બંને વિતરકો હીરો કંપનીની નવી બાઇક વેચી રહ્યા હતા. આ બંને ઓપરેટરો પંચમહાલ RTO દ્વારા જારી કરાયેલ વેપાર પ્રમાણપત્ર મેળવ્યા વગર હીરો કંપનીના નવા દ્વિચક્રી વાહનો વેચી રહ્યા હતા. દાહોદ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ઓટોમોબાઈલ અને વડોદરા સ્થિત જયદીપ હીરો નામના વિતરકો ગોધરામાં નવા વાહનો વેચી રહ્યા હતા. જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલની સહકર્મી દિવ્યા સાવલાને ધરપકડ કરી રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરી છે. અદાલતમાં રજૂ કરતા પહેલા જૂનાગઢ તાલુકા પોલીસે દિવ્યા સાવલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. પોલીસે દિવ્યા સાવલાની 3 દિવસની રિમાન્ડ માંગી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિવ્યા સાવલા વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી, જેને હવે સેવા તીર્થ કહેવામાં આવે છે. બેઠકમાં ગિફ્ટ સિટીથી શાહપુર સુધી મેટ્રો રેલ ઉત્તર દક્ષિણ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. 3.33 કિલોમીટર લાંબા આ વિસ્તરણ સાથે 3 એલિવેટેડ સ્ટેશનોના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે. આ માર્ગને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે.
ગાંધીનગર સેક્ટર 26ના પુલ નજીક એક ટ્રેનની ચપેટમાં આવવાથી એક યુવતીનું મોત થયું છે. માહિતી મુજબ અંદાજે 25 વર્ષીય આ યુવતી એક પીજીમાં રહેતી હતી. અજાણ્યા કારણોસર ટ્રેનની ચપેટમાં આવવાથી તેનું મોત થયું હોવાનું જણાવવામાં આવે છે. જો કે પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે. સેક્ટર 21 પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા કે અકસ્માતની પુષ્ટિ માટે આગળની તપાસ શરૂ કરી છે. યુવતીનું શરીર 2 ટુકડામાં કપાઈ ગયું હતું અને શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત થયું હતું. ભાજપે સુરત નગર નિગમના વોર્ડ નંબર 7ના પાર્ષદ નરેન્દ્ર પાંડવને કારણ બતાવો નોટિસ પાઠવી છે. સુરત ભાજપ શહેર પ્રમુખે શિસ્તભંગના આરોપમાં પાંડવને કારણ બતાવો નોટિસ આપી છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી પાર્ટીને શરમજનક સ્થિતિ સર્જાઈ હોવાના આરોપોમાં સ્પષ્ટીકરણ માંગવા માટે આપવામાં આવી છે. 7 દિવસની અંદર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. જો સ્પષ્ટીકરણ આપવામાં નહીં આવે તો શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. નરેન્દ્ર પાંડવ સોશિયલ મીડિયા પરની પોસ્ટોના કારણે અવારનવાર વિવાદોમાં ફસાતા રહ્યા છે. આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી 4 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની એક ટીમ મામલાની તપાસ કરી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજકોટમાં નશીલા પદાર્થોના વેપાર સામે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. એનએસયુઆઈના કાર્યકરોએ ખેડૂતપારા ચોક પર પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈના કાર્યકરો અર્ધનગ્ન હાલતમાં પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોને હિરાસતમાં લઈ લીધા હતા. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીને પણ હિરાસતમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદની વેદાંતા સ્કૂલના સંચાલકો નોટિસ મળ્યા બાદ જાગૃત થયા છે. દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલને અન્ય સ્થળે ખસેડવા માટે માત્ર વાલીઓની અભિપ્રાય લેવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે જણાવ્યું છે કે શિક્ષણ વિભાગની મંજૂરી વગર સ્કૂલનું સ્થળાંતર કરી શકાય નહીં. અમે વાલીઓ પર કોઈ દબાણ કર્યું નથી. વિભાગ દ્વારા સ્કૂલના વિલય અથવા સ્થળાંતરને મંજૂરી ન મળ્યાનો ઉલ્લેખ કરતા પ્રિન્સિપાલે કહ્યું કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક સત્ર હાલના પરિસરમાં જ યોજાશે. ગઈકાલે વાલીઓએ વેદાંતા સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગોંડલમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલાની ઘટના બની છે. ગોગાવદર રોડ સ્થિત સરગમ પાર્ક સોસાયટીની સ્થાનિક મહિલાઓએ પાણી, રસ્તા અને કચરાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીની મહિલા નેતા સ્થળ પર પહોંચીને લોકોની ફરિયાદો સાંભળી રહી હતી. સ્થાનિક મહિલાઓની ફરિયાદો સાંભળતી વખતે જ અન્ય વિસ્તારની મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો. અજાણ્યા મહિલાઓએ આમ આદમી પાર્ટીની મહિલા નેતા જિગીશાબેનની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. રાજકોટ ગોંડલમાં આમ આદમી પાર્ટી એએપીની નેતા જિગીશા પટેલ પર હુમલો થયો છે. આ ઘટના ઘોઘાવદર રોડ પર સરગમ પાર્ક સોસાયટી નજીક બની છે. સ્થાનિક મહિલાઓએ પોતાની સમસ્યાઓ જણાવવા માટે પોલીસને બોલાવી હતી. જ્યારે જિગીશા પટેલ સ્થળ પર પહોંચ્યા ત્યારે અજાણ્યા મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો. તેમની કારનું કાચ પથ્થરથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને મારવામાં આવ્યો હતો.